નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। મોરબીમાં વીજ પોલ અને ટ્રાન્સમિશન લાવવાના વળતર મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં જેતપુરના બિન રાજકીય ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું। પાલીતાણામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવો આરસીસી રોડ તોડી પાડવામાં આવ્યો। દિલ્હીમાં કોળી સમાજનું બીજું અધિવેશન ભરવામાં આવ્યું। કુંવરજી બાવળિયા બાદ હવે વિરેન્દ્ર કશ્યપનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। સુરતના અડાજણમાં મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી। 6 ફાયર ફાઇટર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી। રાજ્યના એપીએમસી કર્મચારીઓ માટે ખુશખબર। ગુજરાત સરકારે બોનસ ચૂકવવાની આપી મંજૂરી। સરકારે લીધો મોટો નિર્ણય। ઈરાન સાથેના શાંતિ કરારને લઈને ટ્રમ્પની મુશ્કેલી વધી। પોતાની જ પાર્ટીમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર બદલાઈ ગયા। મનસુખ વસાવાની હાજરીમાં સરકારની યોજનાઓના કર્યા વખાણ। પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તૈનાત હવે હવાઈ ક્ષેત્ર પરનો પ્રતિબંધ વધુ 1 મહિના માટે લંબાવવામાં આવ્યો। પ્રતિબંધ 24 જુલાઈ સુધી લંબાયો। એકનાથ શિંદેને લાગ્યો જોરદાર ઝટકો। ઠાકરેના સેનાના સાંસદોએ સહી ન કરીને મહારાષ્ટ્ર પોલિટિક્સમાં મચાવ્યો હડકંપ। 17 રાજ્યો પર મંડરાઈ રહ્યું છે ચક્રવાતનું મોટું સંકટ। હવામાન વિભાગે જાહેર કર્યું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વિજ્ઞાન જાથાના ચેરમેન અંબાલાલ પટેલની આગાહી ખોટી અને બેબુનિયાદ ગણાવી। કહ્યું કે અંબાલાલ પટેલ બકવાસ કરે છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં મોટા ભાગલા। સંસદીય દળની બેઠકમાં હાજર રહ્યા માંડ 3 સાંસદ। સુરેન્દ્રનગરના ખેડૂતોની પાણીની સમસ્યાનું આવ્યું નિરાકરણ। રાજુ કરપડાએ સૌની યોજનાના સ્કાવર વાલ્વ ખોલતા જ સ્થાનિકોમાં ખુશી જોવા મળી। નોઈડા એરપોર્ટ પર હવે કાર્ગો સેવા શરૂ। માલ મોકલવો 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તો। વેપારીઓને થશે મોટો ફાયદો। સીએમ ડીકેઆએ ખેલ્યો મોટો દાવ। ભારતીય જનતા પાર્ટીના 2 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે ફોટા પડાવ્યા। હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારતને મોટી રાહત મળી। પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની આશા સામે આવી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અચાનક લીધો મોટો નિર્ણય। ભારતીય રૂપિયો થશે મજબૂત અને ડોલરથી ભરાશે દેશની તિજોરી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।